નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમેરિકા કેનેડા કચ્છ કડવા પાટીદાર સમાજનું 14મું સ્નેહ મિલન અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસી ખાતે અશોકભાઈ હંસરાજભાઈ ભાવાણી રસલિયાના પ્રમુખ સ્થાને હોટલ હિલ્ટન ફેરફેક્સ ખાતે તારીખ 4 જુલાઈથી તારીખ 6 જુલાઈ દરમિયાન યોજાયું હતું, જેમાં વિશાળ ક્ષેત્રમાં રહેતા આપણા સમાજના પરિવારજનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. અમેરિકામાં વર્ષ 1997માં શ્રી નારાયણભાઈ લાલજીભાઈ ધોળુ માવાણી ફાર્મ દહેગામના અધ્યક્ષ સ્થાને એ સમયના વડીલો અને સમાજના ભાઈ બહેનોના પુરુષાર્થથી અમેરિકા અને કેનેડાના સંયુક્ત કચ્છ કડવા પાટીદાર સમાજ USA એન્ડ કેનેડાની સ્થાપના થઈ હતી. તારીખ 4 જુલાઈના રોજ સાંજે 4 વાગે સૌ હોટલ હિલ્ટન આવી પહોંચ્યા હતા. સાંજે 6:30 વાગે ડિનર લઈ અને રાત્રે 8 વાગે હોલમાં સ્નેહ મિલનની પ્રારંભિક સભા યોજાઈ હતી. સભાના આરંભમાં જગતજનની કુળદેવી મા ઉમિયાની આરતી કરી મા ભારતી અને USAનું રાષ્ટ્રગાન કરી સમાજના સદ્ગત પરિવારજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભાવાણીએ સૌનું શબ્દપુષ્પથી અંતઃકરણપૂર્વક અભિવાદન કરી આભાર અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ નવા જોડાયેલા સભ્યોનો પરિચય કરવામાં આવ્યો હતો. પ્રારંભિક સભાનું શ્રીમતી ગોરલ અશ્વિન પોકારે સંચાલન કર્યું હતું અને રાસ ગરબાની રમઝટમાં સૌએ ઉત્સાહભેર જોડાઈ ધન્યતા અનુભવી હતી. આ સ્નેહ મિલનમાં USA અને કેનેડા ઉપરાંત ભારતમાંથી સમાજના 300 ઉપરાંત સદસ્યો જોડાયા હતા. સભામાં આજની આગામી 2 વર્ષ માટે ગઠન થયેલ નવીન કમિટીની રચનાની જાણકારી આપવામાં આવી હતી, જેમાં નવટાંકી કંપાના મનીષ દિવાણીની પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. તત્કાલીન પ્રેસિડેન્ટ અશોક ભાવાણી દ્વારા નવી ટીમને બિરદાવવામાં આવેલ. મીડિયા અને સંકલનની જવાબદારી શ્રીમતી ગોરલ પોકારે, જ્યારે વેબમાસ્ટરની જવાબદારી નીરવ ચૌધરીને સોંપવામાં આવી હતી. વોશિંગ્ટન ડીસીમાં રહેતા પ્રેસિડેન્ટ અશોક હંસરાજભાઈ ભાવાણી, શ્રીમતી મીનાક્ષી અશોક ભાવાણી, જીત હંસરાજ ભાવાણી અને તેમના સમગ્ર પરિવારનું આ પ્રસંગને સરાહનીય બનાવવા બદલ અભિવાદન કરવામાં આવેલ. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.